પોરબંદરના ઘેડ વિસ્તારને જોડતા રસ્તા પર વીજ પોલ અને જીવતા વીજ વાયરો લટકતા જોવા મળી રહ્યા છે। કોઈ અકસ્માત સર્જાય અને મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર, કોન્ટ્રાક્ટર અને સરકાર વિભાગ, એન્જિનિયર સહિત અધિકારી સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। નમસ્કાર, ઘેડ વિસ્તારની મુલાકાત ગુજરાત ન્યૂઝ કરી રહ્યો છે અને રસ્તાઓમાં જતા એક નવા સમાચાર મળ્યા। અધિકારીઓને કોઈને નહીં દેખાણો હોય, કારણ કે ખૂબ સુંદર રસ્તો બનાવ્યો, ખાડા ખબડા, નવા રસ્તાઓની અંદર જે સિમેન્ટ રસ્તાઓ છે એ ફાટી ગયા છે, રોજની અવર જવર છે। આ રસ્તાની અંદર ખાસ કરીને એક જોવા જેવું છે, કારણ કે કદાચ કોન્ટ્રાક્ટર નહીં તો ભૂલ હશે જ, પણ જે એન્જિનિયરિંગ છે, જેને સર્વે કર્યો એ સરકારી બાબુએ, તેમની ભૂલ છે। કારણ કે આ પીજીવીસીએલ નો છે એ રોડ ઉપર આવી ગયા, એક નહીં આવતા અનેક હરંગ, જ્યાં સુધી તમે આમ જોવો ને, જ્યાં થાંભલા હોય ને તમામ થાંભલા રોડ ની વચ્ચોવચ, એટલે કોઈને બાઇક કે પસાર કરવી હોય તો ટોલ નાકા જેવી પરિસ્થિતિ કરી નાખી કે આની અંદરથી નીકળો તો તમારે ટોલ નાકું પસાર કરવું પડે, કારણ કે ગાડી બાડી નુકસાની જ આવવાની છે, એ ટોલ ભર્યો એના જેવું જ છે। આવો ઘેડ વિસ્તારની અંદર અજબથી એક કિસ્સો જોવા મળ્યો છે। પીજીવીસીએલે કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપી ને ભરવાનું કીધું, પણ કોન્ટ્રાક્ટરે ભર્યું નહીં અને એમની ભૂલના કારણે આજે ખૂબ મોટી નુકસાની ઘેરના લોકોને થઈ રહી છે। કારણ કે રાત્રિના સમયે કોઈ આવતું હોય તો આ જોઈ લો, અત્યારે આમાં ખાડાઓ છે, ગાડી સ્પીડમાં આવતી ને આ ખાડામાં આવીને ક્યાંક ટાયર ફાગ્યું એટલે સીધો આમાં જશે। વાયરો, તારું વાયર છે, એન્ટી વાયરો છે, આ વાયરનો કારણે કોઈ અકસ્માત સર્જાય, પછી અધિકારીઓની ટીમ આવશે, તપાસ કરશે, ફલાણી ભૂલ હતી ને આ આવશે, પરંતુ અકસ્માત ન થાય એ પેલા તાત્કાલિક જે કોન્ટ્રાક્ટર છે અને જે એન્જિનિયરિંગ છે એ બંનેની સામે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। કારણ કે આવી પરિસ્થિતિ લોકો લઈ આવ્યા છે, એમની બેને આ અધિકારી સામે એક કેસ થશે ને એટલે તમામ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે ને એ ભ્રષ્ટાચાર પણ બંધ થઈ જશે। અને બીજી વસ્તુ કે આવી બેદરકારી કામોની અંદર છે એ જોવા નહીં મળે। આજે બેદરકારીને કારણે કોઈનો ભોગ લેવાશે, એ પછી કમિટી રચાશે, ફલાણું થશે, આ થશે, ફાઇલો દબાઈ જશે, પરંતુ કોઈ દુર્ઘટના ન ઘટે એ પેલા તાત્કાલિક જે પીજીવીસીએલના થાંભલાઓ છે સાઈડમાં દૂર કરે અને એક જગ્યાએ રાખે, કારણ કે આ ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાશે એ ચોક્કસપણે કહી શકાય। કારણ કે એક નહીં, આવા અનેક થાંભલાઓ છે કે રોડના વચ્ચોવચ આવી ગયા છે। આ રોડ સીધો રોડ જોવા મળે, પણ તેમની સામે વચ્ચોવચ આ પોલે જોવા મળે છે। જે વાયરો છે જીવિત વાયરો છે, અકસ્માત બાદ જે વાયરો પડશે, જે દુર્ઘટના ઘટશે એ પછી તમામ લોકો શ્રદ્ધાંજલિ આન તેન પાઠવશે, તમામ જગ્યાએ આવા થાંભલાને દૂર કરવાનો ઓર્ડર થશે, એ પહેલા દૂર કરવા જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિનો જીવ છે આ બાદ બચાવ થઈ શકે। કેમેરા પર્સન રામોડેદર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ કુતિયાણા।